સચ્ચિદાનંદ સંતોષાનંદજી, જય જય સચ્ચિદાનંદ દીપક. સચિદાનંદ. મારો પ્રશ્ન એવો છે કે અમુક વાર એવું થાય છે કે એવું લાગે છે વૈશાલીને કે ચીકણી ફાઇલો પર આપણે કામ કરીએ કે એમને નિર્દોષ જોવા છે, નિર્દોષ જોવા છે, નિર્દોષ જોઈએ, થોડોક ટાઈમ ચાલે ને પછી કોઈ એવું સામેથી આવે કે પેલી ચીકણી ફાઇલના ભૂલો બતાવવા માંડે એટલે પાછું અંદરથી ઉચકાય કે તો એવું કે ખરેખર નિર્દોષ જોયા જ નતા કે ત્યારે ઉદય એવું હતું કે હવે ફરી પાછો નિર્દોષ જોવાના, એને કન્ટિન્યુ કેવી રીતે કરવાનું? એ જો વૈશાલીબેન, પહેલા તો ચીકણી ફાઇલ એટલે શું? આપણે ચીકણી ફાઇલ કોને કહીએ? આપણો જે હિસાબ બાકી હોય ને આપણી સાથે આવે તે વારંવાર આવ્યા કરે તે, રાઈટ? એટલે ચીકણી ફાઇલ એટલે શું? તો કે આપણી અંદર આડાઈ પડેલી છે રાઈટ. અને સામેવાળો આડો છે એ દેખાય છે, એ ચીકણી ફાઇલ છે. બરાબર. પડી છે આડાઈ આપણામાં, હમ. સામેવાળો સીધો જ છે. ફાઇલ નંબર 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, એ તો સીધો જ છે. રાઈટ. આડાઈ અહીંયા પડેલી છે, આપણી ફાઇલ નંબર 1 માં આડાઈ પડેલી છે, એટલે કે ચિકાસ ત્યાં આગળ વધારે છે. એના આધારે શું થાય છે તો કે આપણે કોઈને પણ ફાઇલ નંબર 2 હોય, 5 હોય, 6 હોય, 4 હોય કે એને કઈ પણ આપણે કહીએ ને તેનાથી ઊંધું જ ચાલે. હા, એનાથી ઊંધું ચાલે એટલે આપણને શું લાગે કે આ મારી ચીકણી ફાઇલ છે. આપણું ધારેલું નથી થતું એટલે આપણું ધારેલું નથી થતું ત્યાં આગળ, ત્યાં આપણને લાગે કે આ મારી ચીકણી ફાઇલ છે. હવે એને વિગતમાં સમજીએ ને તો કે આડાઈ આપણી અંદર પડેલી છે કે મારે મારું ધાર્યું એની જોડ કરાવવું. બરાબર. ખ્યાલ આવે? એટલે દોષ અહીંયા પડેલો છે. સાચી વાત. હવે દોષ અહીંયા પડેલો છે આપણી અંદર. હવે એને નિર્દોષ કેવી રીતે જોવાય? હા, દોષ આપણામાં છે તો સામેવાળાને, હા બરાબર, પડી સમજણ. ખ્યાલ આવ્યો? પહેલા અહીંયા આગળ જે દોષ પડેલો છે ને એ દોષ નિર્મૂળ થશે ને તો સામેવાળો તો નિર્દોષ જ છે, એને જોવાની જરૂર જ નહીં પડે. તો આપણી અંદરના દોષને નિર્મૂળ કેવી રીતે કરવાનો? તો કે આડાઈ નીકળે ને તો નિર્મૂળ થાય. અરે ભગવાન. ઓકે. એ પકડ નીકળે ને તો નિર્મૂળ થાય. એટલે નિર્દોષ જોવું એટલે શું છે તો કે આપણે બ્રોડલી વિચારીએ ને, બ્રોડલી તો કે દાદા ભગવાને કીધું કે આખું જગત નિર્દોષ છે. રાઈટ. આખા જગતને નિર્દોષ સ્વરૂપે જોવાનું છે. તો કે દાદા ભગવાન બધી પરીક્ષાઓમાંથી નીકળી પાસ થઈ અને પરિણામ સ્વરૂપ નિર્દોષ દેખાતું હતું એમને. એમને જોવામાં પ્રયત્ન નતો કશો, જગતને નિર્દોષ જોવામાં પ્રયત્ન નતો, એ ફળ સ્વરૂપે હતું દાદા ભગવાન. કારણ કે આજ્ઞા દ્રષ્ટિએ આપણને જે આપી છે પૂરેપૂરી સમજીને બેઠેલા હતા અને વર્તનમાં હતી એમ કે આ જગતની અંદર વ્યવસ્થિત શક્તિ છે, એ કરનારો નથી. અને જ્યાં કરવા વાળો થાય ત્યાં ભૂલ દેખાય. બરાબર. અને આપણે જે નિર્દોષ જોવાની વાત કરીએ છીએ તો કે આપણે બુદ્ધિનો બળાપો એટલો બધો હોય છે અંદર, બુદ્ધિનો બળાપો એટલો બધો હોય છે, એને ટાઢી પાડવા માટે એને બેર નથી કરી શકતા. એટલે ત્યાં આપણે વાપરીએ છીએ કે ભાઈ દાદાએ કીધું છે ને એ નિર્દોષ છે, એ નિર્દોષ છે, એ નિર્દોષ છે. એ સોલ્યુશન નથી આવ્યું, એ દબાયું છે. બહુ સાચી વાત, બહુ સાચી. એ દબાયું છે એટલે કાં તો કોઈક એનું એવું બિહેવિયર સામે આવશે કે ક્યાંકથી સંભળાશે કે કોઈ કહેશે એટલે તરત પાછો એ ઉછળો મારશે કે જો હું કહેતો તો ને નિર્દોષ નથી, હું કહેતો તો ને નિર્દોષ નથી, તું મને કહે કે કરજ નિર્દોષ છે, તું મને કહે કે કરજ નિર્દોષ, પણ એ નથી જ નિર્દોષ, એ પાછું ઉછળો માર. બરાબર. તો કારણ કે ભૂલ આપણી છે, આપણી અંદર પડેલી છે. એ પકડ સ્વરૂપે જે પડેલી છે, મનાવા જવાનું, ધાર્યું કરાવવાનું, અને સામે વ્યવસ્થિત શક્તિ જગતની અંદર વ્યવસ્થિત શક્તિ છે, એ પોતે કરવા વાળો ને સામે કરવા વાળો જોવે છે, માટે એ ઊભી છે ભૂલો.
હા, તો આ મને જે સમજાયું તે બરાબર છે કે બીકોઝ કે 5 આજ્ઞાનું જે બેસિક 5 આજ્ઞા જો એ ધ્યાનમાં રાખીને જોઈ અને એ પ્રમાણે જો જીવીએ ને સમજીએ તો નિર્દોષ જોવા જવું પડતું નથી. ખબર જ પડે કે નિર્દોષ જ છે અને એ શરૂઆત અહીંયા પહેલા મારામાંથી થશે, બહારથી નથી કરવાની. બરાબર? હા, ઓકે, એટલે પડી આખે સમજ. આખી આખી અત્યારે અત્યારે પેલો આપણે પ્રયોગ ચાલે છે ને, મનની ચંચળતા ને એ જોવાનું ખ્યાલ આવે. એટલે કે હા, અંદર 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 જેવું સામાન્ય રીતે દાખલો લઈએ ને આપણે, તમે ઘરમાં બેઠા છો, તમે ટીવી જોવો છો, મોબાઈલ જોવો છો, કંઈક કામ કરો છો, કંઈ પણ કરો છો, કાં તો વિધિ કરો છો, અસીમ જો કંઈ પણ કરો છો, કંઈ પણ એક કોઈ ક્રિયાની અંદર તમે છો અને એ બરાબર. ક્રિયા તમારી ગમતી હોય હા, અને એ ગમતી ક્રિયામાં તમે ઇન્વોલ્વ છો. બરાબર. હવે એ વખતે કંઈ પણ બહારથી અસ્ટ્રોક આવે, ખખડાવે બાયણું, કાં તો કોઈ ફોન આવે, કંઈ પણ આવે તો શું થાય? તમે થોડા ડિસ્ટર્બ થાવ કે ઓ ડિસ્ટર્બ થાવ. કાં તો હા. મનની અંદર કંઈક એવો વિચાર ફૂટે. હમ. એટલે એ મનની અંદર જેવો વિચાર ફૂટે ને એવું આપણું જે આખી ક્રિયા જે થઈ રહી છે ને એનું આખું બિહેવિયર બદલાવામાં રાઈટ. તો કે એ ચંચળતા ઘૂસી, એ પ્રકૃતિના ભાગની અંદર ચંચળતા ઘૂસી. તો કે એ ચંચળતા ક્યારે ઘૂસી? તો કે એ જ્યારે બાયણું ખખડ્યું કે મનની અંદર જે વિચાર ફૂટ્યો ને એ જોવામાં ના આવ્યો પણ એની અંદર ઇન્વોલ્વ થયો. હા, બરાબર. તો એટલે એવા સંજોગો આવશે કે ક્યારેક એવું ખાલી જોઈ જ શકાશે, એમાં ઇન્વોલ્વ નહીં આવશે, થઈએ? 100% આવશે, 100% હમ. આવશે. કારણ કે આપણને જે જ્ઞાન મળ્યું છે હમ. એ ભૂતોના ભવિષ્યથી છે. અક્રમ વિજ્ઞાન જે આપણને મળ્યું છે, ભેદ પાડી આપ્યો છે, એ ભૂતોના ભવિષ્યથી છે. એ જે ઋષભદેવ ભગવાન થકી ભરત રાજાને મળેલું એ પછી આપણને આ પ્રાપ્ત થયું છે. બરાબર. એટલે શું કીધું કે મન જ્ઞેય છે અને આપણે જ્ઞાતા છે. એટલે આ જ્ઞેય જ્ઞાતાનો જે સંબંધ છે ને એસ્ટાબ્લિશ થતો જાય છે. પણ આપણને રિઝલ્ટ કેવું જોઈએ છે? ઓન ધ સ્પોટ જોઈએ છે. આઈ નો. આપણે સામાન્ય એક્ઝામ આલતા હતા ને 10માની 12માની કે કોલેજની, તો એનું રિઝલ્ટ 2 મહિના 3 મહિના. રાઈટ. અત્યારે આપણે જે રિઝલ્ટ ભોગવી રહ્યા છે એ પૂર્વજન્મના રિઝલ્ટો ભોગવી રહ્યા છે. બરાબર છે. હા. હવે જે પૂર્વજન્મનું જે એક્ઝામ આપીને આવેલા છે એનું રિઝલ્ટ આવી રહ્યું છે, તે એની અંદર આજે આપણને જે પ્રાપ્ત થયું છે એનું રિઝલ્ટ શોધવા જઈએ તો કેવી રીતના ભેગું થવાનું? હા, રાઈટ. હા, પણ બુદ્ધિ એવું બતાવે કે મને હમણાં આટલું કરું છું ને આટલું દેખાતું કેમ નથી? દેખાવું જોઈએ તરત. પણ દાદા શું કહેતા હતા કે આ પ્રાપ્ત થયું ને હમ. તો કે એનો અનુભવ શું? તો કે એ પૂર્વેનું જે આ પેપર જે આપેલું, એક્ઝામ આપેલી, એનું જે રિઝલ્ટ આવે છે ને એ રિઝલ્ટ ગમતું કે અણગમતું ગમે તે આવે પણ એની અંદર સમાધિ નહીં જાય, હમ. એની અંદર સ્થિરતા નહીં જાય. બરાબર છે. એ અસરો આપશે પણ અસરો કોને આપશે? તો કે ફાઇલ નંબર 1 ને અસર આપશે. હવે ફાઇલ નંબર 1 ને અસર આવશે તો અંદરથી પ્રજ્ઞા શક્તિ, અંતરાત્મા દશા સ્વરૂપ જે આપણને પ્રાપ્ત થયું છે એ તરત એ અસરમાંથી નિર્મૂળ થવાની શરૂઆત કરાવી દેશે કે ભાઈ આ કોને છે? તો કે ફાઇલ નંબર 1 ને છે. તો કે કોણે મોકલી આપ્યું? તો કે વ્યવસ્થિત શક્તિએ મોકલી આપ્યું. કેમ મોકલી આપ્યું? તો કે પાછલો હિસાબ હતો, હવે હિસાબ ચૂકતે નહીં જાય થાય તો મોક્ષે કેમનું જવાશે? એટલે કે આ હિસાબ ચૂકતે કરાવવા માટે, મોક્ષે જવા માટે મોકલ્યું છે. એટલે કે આને ચૂકતે કરો એટલે મોક્ષ ખુલ્લો થાય. ખ્યાલ આવે? સો હા, પડી સમજા. આ એક વધારે ક્લેરિટી જોઈએ છે કે આ ચીકણી ફાઇલ વાળું તમે બહુ સરસ સમજાવ્યું. મને પડી ગઈ ખબર કે એ ચીકણું સામેવાળો નથી, ચિકાસ મારામાં છે એટલે ચીકણું દેખાય છે મને.
પણ લેટ્સ સે કે કોઈ એવું કરે કે જે એમની બિહેવિયર થી મને અંદર પહેલા તો ઉંચકાઈ આવશે કારણ કે ઉંચકાવાનું છે, તો ત્યારે સમજણ કેવી ગોઠવવાની કે અત્યાર સુધી હું શું કરતી હતી, વૈશાલી એવું કરતી હતી કે ના 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 એ નિર્દોષ જ છે, મારે એના વાંક નથી જોવા. પણ ઇન્સ્ટેડ મને એવું સમજાવ્યું હમણાં કે મારે એવું અંદર ડાયલોગ કરવાનો કે આ મારી ભૂલ છે, આ મારો હિસાબ છે અને વ્યવસ્થિત કરતા છે, એ અકર્તા છે, એ બરાબર છે. એટલે જો કેવું છે તો કે આપણું ખાલી આ અંદરની ગોઠવણી શું હોય તો કે મારી ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે. બરાબર. ચીકણી કે શું છે એ શબ્દ, એ જે ચીકણી શબ્દ બોલે ને એટલે એની અસરો આવે છે, એની ઇફેક્ટો આવે. ફાઇલ છે, ફાઇલ છે, બરાબર. ખ્યાલ આવે બરાબર. તો કે ફાઇલોનો, હે દાદા ભગવાન મને ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપે. પછી એ આપણે નક્કી કરી, ગોઠવણી કરી, પછી વૈશાલી બેન એની જોડે શું વ્યવહાર કરે છે આપણે ખાલી જોવાનું છે. બરાબર. બરાબર. એમાં ઇન્વોલ્વ નથી થવાનું. ના. ખ્યાલ આવે? હા. તમે જે રીતે સમજાવ્યું એ પ્રમાણે એકદમ સહેલું લાગે, પણ ત્યારે જયારે પરિસ્થિતિમાં પસાર થતા હોય ત્યારે આ બધું આઈ હોપ કે યાદ આવે તો પછી લાગશે કે આમાં કઈ ઇન્વોલ્વ થવાની જરૂર નથી, ખાલી જોવાનું જ છે. હા, એટલે એટલે એ છે ને, કેવું છે કે આ મલ્ટિપ્લિકેશન શક્તિ ખુલ્લી થાય. એક સંજોગ એક વ્યવહારમાંથી નીકળ્યા બીજા વ્યવહારમાંથી નીકળ્યા. કટ થઈ ગયા ભાઈ. એટલે ઉપરા ઉપરી જેમ બધા વ્યવહારમાંથી પસાર થતા જઈએ ને, કારણ કે આજે સામેવાળા કરતા નથી. જય સચ્ચિદાનંદ આવી ગયું. હા, જય સચ્ચિદાનંદ. બોલો. હા, નેટ જતું રહ્યું હતું. એટલે કે એક વ્યવહાર, બે વ્યવહાર, તો કે એવી રીતે આ એક વ્યવહારમાંથી નીકળીશું ને એનો અનુભવ પ્રાપ્ત થશે. એમ કરતા મલ્ટિપ્લિકેશન ની અંદર શક્તિ ખુલ્લી થતી જશે. અનેક બેઝિક વ્યવહાર તમે રાખશો ને, બેઝિક કોઈ પણ આવે ને તમે અંદરથી જય સચ્ચિદાનંદ કહેશો ને, અંદરથી એટલે અંદર પહેલું છૂટું પડી જશે. આ મારો પોતાનો પ્રયોગ છે. કોઈનો પણ ફોન આવે ને એટલે સામેવાળો અનનોન વ્યક્તિ હોય તો એને કઈ સચ્ચિદાનંદ કે એનાથી કઈ ખબર નથી હોતી, પણ જેવો ફોન ઉપાડું જાણીતા હોય તો જય સચ્ચિદાનંદ બોલીને વાત શરૂ કરીએ એટલે પહેલું છૂટું પડી ગયું. એટલે પોતાની અંદર જે કંઈ પણ ઊભું થયેલું હોય કે એને આમ કહી દો તેમ કહી દો, એ બધું પહેલું નોર્મલાઇઝ થઈ જાય. કાં તો સામેવાળાને આપણી માટે કંઈ પણ ઊભું થયેલું હોય તો એનો ટોન છે, આ છે, તે નોર્મલાઇઝ થઈ જાય. અજાણી વ્યક્તિ હોય અને આપણે અંદર રાખીએ એ જય સચ્ચિદાનંદ, એટલે કે રિલેટિવ રિયલ પહેલું છૂટું પડી જાય. એટલે કે જે આપણો વાત કરવાનો બધો ટોન ચેન્જ થઈ જાય. હા. એટલે અત્યાર સુધી એવું હતું કે જય સચ્ચિદાનંદ બધા સાથે બોલીએ, પણ ઓલમોસ્ટ મિકેનિકલ થઈ ગયેલું હતું કે આ છૂટું પડવાનું જે તમે કીધું ને, હવે રિફોકસ થયું કે જ્યારે જય સચ્ચિદાનંદ કોઈની સાથે કહીએ છે તો ખાલી બોલવા ખાતર નથી બોલતા, એ રિયલ રિલેટિવને તમે છૂટા પાડી દો છો. એટલે આપણે એની અંદર રહેલા ભગવાનના દર્શન કરીએ છીએ, શુદ્ધાત્મા ભગવાન. બરાબર. હવે જે આ ક્લેરિટી ઊભી થઈ એટલે તમે પેકિંગ સાથેનો વ્યવહાર કેટલો રહેશે તમારો? નહીં રહે. પછી હવે તો શુદ્ધાત્માની પર જ નજર રહેશે. એટલે પેકિંગ સાથેનો વ્યવહાર કયો બની જશે તો કે હિસાબ ચૂકતે કરવાનો થઈ જશે. ખ્યાલ આવ્યો? ફાઇલ નંબર 1 નો ફાઇલ નંબર 2 સાથેનો વ્યવહાર હિસાબ ચૂકતે કરવાનો થઈ જશે. કેમ કે તમે અંદર ભગવાનના દર્શન કર્યા, હું શુદ્ધાત્મા, તમે શુદ્ધાત્મા છો, તો તત્વે કરીને તો બધા એક જ છે. તો પછી રહ્યું શું તો કે પૂતગલ બાજી રહી. જેમ પેલા પત્તા રમતા હતા ને, બાજી રમતા હતા ને, એમાં પૂતગલ જોડે પૂતગલની બાજી રમવાનું રહી, એ બે એમનું
હિસાબ ચૂકતે કરશે. બહુ સરસ છે. એટલે આ જે છે ને એ અંદર ધીરે 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 એ ફિટ થતું જશે, અને જેમ જેમ ફિટ થતું જશે એમ એમ દરેક વ્યવહારની અંદર છે ને જીવવાની મજા આવશે, માણવાની મજા આવશે. જે કવિરાજ કહે ને કે મળેલા પાત્રને માણે, જ્ઞાની પુરુષ હોય, તીર્થંકર ભગવાન હોય, તો કે મળેલા પાત્રને માણે, એ એન્જોય કરે, જોવે. રામ ભગવાન કે એન્જોય કરતા હતા કે જો આ રાવણ સાથે યુદ્ધ થયું, જો આ તીર છોડ્યું, આ કર્યું, તે કર્યું, એન્જોય. બહુ સરસ. રામ ભગવાનનો હિસાબ વનવાસ જવાનો આવ્યો, જો આમાં ચાલવાનું, આમાં ચાલવાનું, આમાં ચાલવાનું, એન્જોય કરે કે તમે પૂર્વે આ બધું કરેલું, આ એના ફળ સ્વરૂપે અત્યારે તમને આવી રહ્યું છે. 14 વર્ષનો વનવાસ છે, ઉઘાડા પગે ચાલવાનું છે, રાજગાદી ઉપર બેસવાનું તો ને એકદમ વનવાસ આવી ગયો. એ માણે, મળેલા પાત્રને માણે. દાદા ભગવાનને આપણે જોઈએ, દાદા ભગવાનને જોઈએ તો આખું જીવન આપણે એમનું ચરિત્ર જોઈએ ને તો એમને માણ્યું છે. અંબાલાલ મુળજીભાઈ પટેલને જે કંઈ પણ આવ્યો એને માણ્યું છે, એમને પાત્ર ભજવ્યું છે. જ્ઞાની પુરુષનો જ્ઞાની પુરુષ તરીકેનો, ભગવાનનો ભગવાન તરીકેનો, અંબાલાલનો અંબાલાલ તરીકેનો, આખું બધું માણ્યું છે. અને આપણને એ જ શીખવાડ્યું છે કે આ પાત્ર આવ્યું છે વૈશાલીબેનનું કે સંતોષ આનંદજીનું, કે પાત્રને એની જે છે, જે સ્વરૂપે પ્રાપ્ત થયેલું છે એ સ્વરૂપે એને ભજવી જાઓ. દીકરીનો રોલ આવ્યો તો દીકરી તરીકે, મધરનો રોલ આવ્યો તો મધર તરીકે, વાઇફનો રોલ આવ્યો તો વાઇફ તરીકે, સિસ્ટરનો રોલ આવ્યો તો સિસ્ટર તરીકે. કે આ રોલ દરેક જગ્યાએ પાત્ર જે ભૂમિકામાં આવે છે ભૂમિકા ભજવી જવાની. અને જ્યાં હોય તો આપણે કહેવાનું, સંતોષભાઈ દીકરાનો રોલ ભજવવાનો હોય, ભજવો, ચલો અમે તમારી સાથે છીએ. રાઈટ. પછી વ્યવહાર એટલો સહજ થઈ જાય કે એવું તમને કારણ કે કોઈ વાર વૈશાલીને એવું થાય કે સત્સંગમાં કેટલો આનંદ છે, ખાલી સત્સંગમાં બેસી રહે, પણ એવો જ આનંદ તમને વ્યવહારમાં પણ મળી શકે તમે જો મળેલા પાત્રને માણી શકો તો. કારણ કે એ આપણને જે અત્યારનું મળ્યું છે જીવન, એ હિસાબ ચૂકવવા માટે મળેલું છે. અને બધો હિસાબ અજ્ઞાન દશાની અંદર ભરીને લઈને આવેલા છે. એટલે કોકની જોડે ગુસ્સો થશે અને કોકની જો ગુસ્સો નહીં થાય, બધું જ નીકળશે બહાર. કોક આપણને ગાળે આપી જશે, કોક આપણને માને આપી જશે, કોઈ હારી પહેરાઈ જશે, કોક પથ્થરે મારી જશે. તો કે બધું અજ્ઞાન દશામાં લઈને આવેલા છે અત્યારે. તો અત્યારે એ જેમ પેલો પિટારાની અંદરથી ખુલે ને એમ જોવાનું જ છે આપણે. ઓ અત્યારે અપમાન ખુલ્યું, અત્યારે હાર ખુલ્યો, અત્યારે જમવાનું ખુલ્યું, અત્યારે પાણી પીવાનું ખુલ્યું, અત્યારે બ્રશ કરવાનું ખુલ્યું, અત્યારે નાહવાનું ખુલ્યું, અત્યારે બોલાચાલી નું ખુલ્યું, અત્યારે ગુસ્સો થવાનું ખુલ્યું, અત્યારે ગાળ આપવાનું ખુલ્યું. કે પિટારામાંથી નીકળ્યા જ રાખે છે. તેને જોયા રાખવાનું, આ પિટારામાંથી આ નીકળ્યું, આ નીકળ્યું, આ નીકળ્યું, આ નીકળ્યું. બસ જોયા કરવાનું. પિટારા મન વચન કાયા રૂપીને કોઠીને જોયા જ રાખવાની છે કે શું ફૂટે છે, એમાં શું ફૂટે છે. અને એ જોવાની શરૂઆત થશે ને એટલે કેટલા ફોર્સ થી નીકળે છે ને એ પણ ખબર પડશે. એટલે જે દાદા ભગવાન કહેતા હતા ને કે એક વખત ડૂટીએથી તો બોલી જો, હું શુદ્ધાત્મા છું, કામ થઈ જશે. કે ડૂટીએથી બોલાતું કેમ નથી? ડ્યુટીએથી, નાભીથી બોલી તો જો, તો કે એની વચ્ચે કેટલું બધું પડેલું છે કે બોલવા નથી. આ છેક આખો ભાગ આત્મ પ્રદેશ આખો ખુલ્લો થઈ જશે.
બહુ સરસ. જો પડી કેવી ગઈ મજા આવે. બહુ મજા આવે, બહુ મજા આવે. એટલે દાદાએ કીધું કે આ વ્યવહાર છે ને બધા નપુંસક જેવા છે, કશું કરી શકે એવા નથી, હમ કશું કરી શકે એવા નથી, કારણ કે ફળ છે. યા ફળ છે. બરાબર છે. કશું ના કરી શકે, પણ એના મારા માની લેવાય છે ને એટલે ગડબડ થઈ જાય. રાઈટ 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 રાઈટ. મને થાય છે, મારું છે. હા, હવે સામાન્ય એક વાત લઈએ ને, સામાન્ય એક વાત, આપણને ફાઇલ કેટલી સમજાય? ફાઇલ ફાઇલ નંબર 1 કે બધી ફાઇલ? ગમે ફાઇલ તે ફાઇલ ફાઇલ જ ફાઇલ. કેટલી સમજાય? ખાવું એ નથી. ફાઇલ, હા હા નાવું એ ફાઇલ, યા બરાબર. ખાવું એ ફાઇલ, નાવું એ ફાઇલ, કામ કરવું એ ફાઇલ, મોટર ગાડી ચલાવવી એ ફાઇલ, નોકરીએ જવું એ ફાઇલ, ધંધે જવું એ ફાઇલ. હા ગણતરી મૂકીએ તો આખા દિવસ દરમિયાન ફાઇલ 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 સિવાય બીજું કશું છે? ના, ફાઇલો જ છે. 24 કલાકની અંદર ઊંઘી જઈએ છીએ, ઊંઘે છે તો એ ફાઇલ જ છે ને, ઊંઘ હા, એ ફાઇલ જ છે ને. ફાઇલ જ છે. બરાબર છે. એટલે આખું 24 કલાક ફાઇલ 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 છે, તો કેટલું ફાઇલ સ્વરૂપે દેખાય છે આપણને? બહુ ઓછું દેખાય છે. અમુક વસ્તુ એવી છે કે એકદમ મિકેનિકલ છે, કે ખાવાનું, નાવાનું, ધોવાનું એને તો ખબર નથી પડતી, જસ્ટ થયા કરે છે. ને અમુક જે આપણું પેલું ચીકણું નહીં પણ જે આપણું ધારેલું ના કરાવડાવે તે ફાઇલ ત્યારે કોઈ વાર જાગૃતિ આવે છે કે આ ફાઇલ છે. બાકી ફાઇલો એટલે કે દેખાતી નથી. એટલે કે આપણે વ્યક્તિને ફાઇલ સ્વરૂપે જોઈએ છે, હા હા પણ જે હેબિટ છે એ પણ ફાઇલ છે, હમ જે રૂટિન છે એ પણ હમ ફાઇલ છે. યા બરાબર. પણ રૂટિન વાળામાં શું છે તો કે આપણને પનિશમેન્ટ કે એ નથી આપતું કશું, એટલે રાઈટ. ત્યાં આપણને સમજાતું નથી. ધંધો છે, નોકરી છે, તો કે આપણને સામે ગેઇન કરી આપે છે, તો ત્યાં ફાઇલ સ્વરૂપે નથી દેખાતું. અર્નિંગ આપે છે ને, હા પૈસા આપે છે, અર્નિંગ આપે છે, એટલે ત્યાં એ ફાઇલ સ્વરૂપે નથી દેખાતું. પણ ઘરના વ્યક્તિઓ કેમ ફાઇલ ફાઇલ ફાઇલ, તો ત્યાં થોડું ઘણું ફાઇલ સ્વરૂપે કેમ દેખાય છે? તો કે એની જોડે આપણું એટેચમેન્ટ એવું છે અને ત્યાં અથડામણ થાય છે, એટલે એ અથડામણનું બોજો રહે છે ને, ત્યાં ફાઇલ સમજાય. બરાબર. જ્યાં જ્યાં આપણને અથડામણ થતી કે અથડામણનો બોજો લાગે ને, ત્યાં ત્યાં ફાઇલ આ ફાઇલ આવી ત્યાં એ થોડુંક રહે, બાકી બીજી જગ્યાએ ક્યાંય ના રહે. ના. એટલે કે એકલા છીએ તો અંતસ્કરણ મોટામાં મોટી ફાઇલ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વાળો જે આખો ડિસ્ચાર્જ અહંકાર વાળો જે ભાગ છે, મોટામાં મોટી ફાઇલ છે. એટલે કીધું ફાઇલ નંબર 1, એમને એમ કીધું. કેટલી ડિમાન્ડ છે એને તમે આપણે જોઈએ તો આખા દિવસમાં કેટલી ડિમાન્ડ છે, એ કન્ટિન્યુઅસ ડિમાન્ડ ચાલુ જ હોય છે. ચા પીવી છે, નાસ્તો કરવો છે, ખાવું છે, જવું છે, નથી જવું, પહેરવું છે, નથી પહેરવું, આ પહેરીશું, પેલું પહેરીશું, આમ કરીશું, તેમ કરીશું, આમ જઈશું, તેમ જઈશું, ત્યાં જઈને આમ કરીશું, આમ નહીં કરીએ, આની જોડે આમ બોલીશું, આમ નહીં બોલીએ, આને બોલાવો છે, આને નથી બોલાવો, આની જોડે કે આવો વ્યવહાર કરવાનો, આની જોડે આવો વ્યવહાર નહીં કરવાનો. કેટલું બધું તમે જુઓ. હમણાં નથી જવું, પછી જઈશું, ના અત્યારે જ જવું પડે. કેટલું બધું છે, કેટલી બધી ડિમાન્ડ છે.
આ બધી ફાઇલ છે પણ એ ફાઇલ સ્વરૂપે દેખાતી નથી. બરાબર. નથી. કેટલું આ હવે પુરુષ થયા પછી પુરુષાર્થ ધર્મ હાથમાં આવ્યો છે અને આ જે આખું અંદર જે બાયફર્કેશન કરી આપ્યું છે ને હમ. એ આ સમજાતા અંદર વર્તાતું જશે હમ. અને જેટલા ભાગમાં એટલું સમજાય ને એટલું વર્તાયું ને એનો આનંદ જોજો તમે. બરાબર. જબરજસ્ત આનંદ ઉભો થશે અને આમ રીતસર આમ દેખાશે કે આ વૈશાલીબેન આમ કરી રહ્યા છે અને આપણે આ એ જોઈ રહ્યા છે ઓ વૈશાલીબેન ને અત્યારે આ હિસાબ આવ્યો જો આ ચૂકવે છે આમ જે સેપરેશન વાળો ભાગ છે ને આમ અલગ દેખાશે 1 ઇંચ 2 ઇંચ 5 ઇંચ ફૂટ 2 ફૂટ 5 ફૂટ 10 ફૂટ આમ દેખાતું જશે. એમને દાદા ભગવાન કહેતા હતા અંબાલાલ મુરજીભાઈ પટેલ કે અમારા પાડોશી છે. પાડોશી એટલે નજીક હોય દૂર હોય? આમ નજીક પણ આમ દૂર. આમ નજીક ને આમ દૂર એવું છે કે આમ ફાઇલ નંબર 1 જોડે પણ દૂર એ વર્તાશે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.